નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધૈર્ય મેવાડા। તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન। તો આ પાઠનું નામ છે 12મું ચેપ્ટર કેટલીક કુદરતી ઘટના। તો કેટલીક કુદરતી ઘટનાઓ એટલે કે આપણે ભૂકંપ, સુનામી, વાવાઝોડા તો એ બધાથી પરિચિત છીએ। તો આપણે એના વિશે જ આજે માહિતી લેવાની છે। તો આ પાછળ થિયરી લખી। તો આની અંદર થિયરી સૌથી વધુમાં વધુ મુખ્ય તો એ છે કે જ્યારે તમે કોઈ વાત સમજવી હોય, કોઈ વસ્તુ સમજવી હોય તો ત્યારે સૌથી મુખ્ય છે તેની તમારા પ્રત્યેની સમજ। તો આ સમજ મેં બોર્ડ ઉપર લખી છે, તે તમે વિડીયોની અંદર વાંચવાનો પ્રયત્ન કરજો। તાની અંદર મેં એમ લખ્યું છે કે પહેલો નિયમ, તો નિયમ છે નિયમ ક્રમાંક 1 કે સમાન ધ્રુવો પોતાની તરફ અપા કરશે એટલે કે વિરુદ્ધ જાય, અને જ્યારે અસમાન ધ્રુવો પોતાની તરફ આકર્ષે। એના ઉદાહરણ આપ્યા છે પ્લસ ધ્રુવ એટલે કે ધન, બરોબર, અને બીજો છે માઇનસ ધ્રુવ ઋણ, તો એના બરાબર આકર્ષણ, અને બીજું ધ્રુવ છે પ્લસ અને પ્લસ ધન ધન, તો તે શું છે અપાકર્ષણ। તો એની પ્રવૃત્તિ કરવી હોય તો એક બીકર લો, બીકર નહીં પરંતુ એક ડબ્બો લો, આની અંદર પહેલાં તો રિફિલને પોલિથીનના ટુકડા વડે ઘસો, હવે બીજી રિફિલને પણ તેના પોલિથીનના ટુકડા વડે ઘસો, બરાબર। હવે બીજી રિફિલને એ બંનેને એક જગ્યાએ અડે નહીં એવી રીતે મૂકી દો। હવે બે ફુગ્ગા ફૂલાવો, એમને લટકાવો અને એમને એક ઊનના કાપડથી ઘસી દો। હવે જ્યારે તમે જે ફુગ્ગો છે એને તમે જે રીતે આમ જોડાવાનો પ્રયત્ન કરશો, આમ જે રીતે આમ અટકાવવાનો, ત્યારે એ બંને વચ્ચે કંઈક એવું એ બળ લાગશે કે એ બળ એ બંનેને અલગ પાડશે, એટલે કે બંને સમાન ધ્રુવ હતા ધન ધન, તો તેથી તે થયા નહીં। પરંતુ રિફિલવાળાની અંદર જો તમે ફુગ્ગો નજીક લઈ જશો તો શું થશે? આકર્ષણ, કારણ કે પેલો ઋણ છે ને આ ધન છે, ઋણ ધન બરાબર આકર્ષણ, બરોબર। તો આ પ્રથમ થિયરી છે, આ સમજવી સૌથી મુખ્ય વાત છે, અને આના ઉપરથી જ આપણે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવીશું, બરોબર। તો તે પાઠના અનુરૂપ વીજળી, તો વીજળી પહેલાંના લોકો શું સમજતા કહું કે જેવી રીતે આ વીજળી પડે ને તો લોકો એમ સમજતા કે ઈશ્વરનો ક્રોધ થાય, પરંતુ હકીકતમાં એવું નહોતું કે જે વીજભાર આપ લેની જે પ્રક્રિયા છે તેને વીજભાર આપવાની જે પ્રક્રિયા છે તે હકીકતમાં વીજળી છે, બરાબર। તો તે વીજળી છે। પછી ગ્રીકોનું આના વિશે નોલેજ જબરદસ્ત હતું। તેઓ ગ્રીક તો કહેતા કે વીજભાર ઊનના કાપડ જે આપણે પહેરીએ તો તેનાથી આપણે રૂવાટા ઊભા થઈ જતા હોય છે તેમ, તો તેનું કારણ પણ આ વીજભાર જ છે। આપણે શિયાળામાં સ્વેટર કાઢીએ તે તળ જે અવાજ આવે એ પણ જે ઘર્ષણ બળ લાગે તેના કારણ એ જ છે। તો આ બધું એ કુદરતી ઘટના જ છે। જુઓ, આજે આપણે પાઠ નથી ચલાવવાના, આજે તો આપણે ફક્ત થિયરી જ સમજીશું, પાઠ શું કહેવા માંગે છે। આની અંદર વિદ્યાર્થી મિત્રો સમજો કે આની અંદર મુખ્ય મુદ્દા છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ, વીજળી કેવી રીતેથી કે શા માટે પડે છે, કેવી રીતેથી પડે છે, આની પાછળની પ્રક્રિયા શું, પછી વીજળી વિશે, વીજળીની વ્યાખ્યા, આ બધું મુખ્ય ટોપિકો છે, બરાબર। એના ઉપર ધ્યાન આપો, અને 2-3 પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવાનું, ઇલેક્ટ્રોસ્કોપ, આ ફુગ્ગાવાળી પ્રવૃત્તિ, અને આ બધું મુખ્ય છે। જે મુખ્ય છે તે જ જોવાનું છે, જે મુખ્ય નથી એ ખાલી વાંચીને જવા દે, બરાબર, એવું રાખવાનું, તો જ તમે જલ્દી સિલેબસ વિદ્યાર્થી મિત્રો પૂરો કરી શકશો, નહીંતર તમે પણ વિદ્યાર્થી મિત્રો જલ્દી સિલેબસ પૂરો કરી શકશો નહીં। માટે હવે આપણે જોઈએ તો કેટલીક કુદરતી ઘટનાઓ, તો આપણી આજુબાજુમાં કેવી કુદરતી ઘટનાઓ થઈ રહી છે તો તેનો પણ ખબર હોવી જોઈએ, બરોબર। તો એ પણ આપણું જ નોલેજ છે। હવે કેટલીક કુદરતી ઘટનાઓની અંદર વીજળી પડે, સુનામી, પૂર, આ બધી સમસ્યાઓ સર્જાઈ શકે। આની અંદર સૌથી મુખ્ય પ્રશ્ન છે કે જુઓ, શું ભૂકંપ આવે તો શું પૂર આવી શકે? અવશ્ય પૂર આવી જ શકે, કારણ કે બધી વસ્તુઓને નુકસાન પહોંચે અને તેના કારણે જે પાણી વહે એ પૂર આવી શકે। આ તો મેં તમને શોર્ટમાં સમજાવ્યું, પરંતુ આનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે, એટલે આ પણ આની અંદરનો એક મુખ્ય પ્રશ્ન છે। આ પણ કેટલીક કુદરતી ઘટનાની અંદર આનો પણ સમાવેશ થાય છે।
તો વિદ્યાર્થી મિત્રો, આજના જે નિયમ છે એ તમે કડકડાટ તૈયાર કરો. ફક્ત આટલા જ નિયમો નથી, પરંતુ કાલે રવિવાર છે તો કાલે આપણે સવારે વહેલા ઉઠીને આપણે આના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર. અને જો નવા વિડીયોની માહિતી જોઈતી હોય તો મારી ચેનલ લાઈક તેમજ તેની સાથે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્કાર.